તો જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મિત્રો. આપણી સવાર પડી ગઈ છે ને સવારમાં ઉઠીને પહેલું કામ આપણે બ્રશ કરી લીધું છે અને આપણે જવાનું હતું આટકોટ ને આટકોટ આપણે ઉદયભાઈની શોપ ઉપર જવાનું હતું એને લેવા. આપણે એને લઈને ઘર તરફ જવાનું હતું તો કે આપણે આપણી ટોળકીને લઈને રોડ ઉપર ચડી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ અને ત્યાં આપણને ભેગો થઈ ગયો ભગો બુરો ને ઘરે જતા આપણને ભેગા થઈ ગયા છે કંભાઈ. ત્યાર પછી આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને ફ્રેશ થઈને આપણે જવાનું હતું રીલ્સ ઉતારવા અને ફોટોશૂટ કરવા. અને અહીંયા આપણે રાહ જોતા હતા ધીરુભાઈની અને ધીરુભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. ધીરુભાઈ આવીને સીધા મીંડા કિશન હારે બથોડા લેવા. ત્યારબાદ અમે નીકળી ગયા હતા રીલ્સ ઉતારવા અને આ છે મામાદેવનું મંદિર. તો કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા ને મિત્રો. ત્યારબાદ અમે પહોંચી ગયા હતા અંબાજી અને અંબાજી ગાડી પાર્કિંગ કરીને અમે ઉભા હતા ને ઓલા બધા મીંડા રીલ્સ ઉતારવા. એલા પેલા અંદર દર્શન કરવા તો જાઓ, આ કોડા તો સમજે તો નહીં. 2 રૂપિયા દાચ્યો કોઈ મોજ જ હોય. અમારા ભાણાભાઈ અમને મોજ કરાવી દીધી ફૂલ અને એની મોજ તો અલગ જ હોય. અને આ આવી ગયો તો અમારો નેતા 100 લીટરનો ભાઠો. અને આ અમારા ભાણાને ઘડીક થઈને શું થતું કઈ ખબર પડતી નહોતી. ત્યારબાદ અમે રીલ્સ ઉતારતો હતા આ બધા ચડી ગયા હતા મસ્તી અને મસ્તી કરતા કરતા અમારા ભાણાભાઈની મોજ તો અલગ જ હોય. ત્યારબાદ વારો આવી ગયો તો આપણો ફોટોશૂટનો ને આપણે ફોટા થોડાક પડાવી લીધા હતા અને ફોટા પડાવીને આપણે જવાનું હતું સલૂન ઉપર. સલૂન ઉપર આપણે ઉદયભાઈની દાટી કરીને હવે અમે સલૂન વધારવાની તૈયારી કરતા હતા અને સલૂન બંધ કરીને અમે જવા નીકળી ગયા હતા ઘરે. આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે અને તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ મિત્રો.